સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો ને પ્રભુ. બાપુ બોલો બોલો. હેલો. હાજી બોલો. હા હા હા. અરે બાપુ, પ્રશ્ન ઉઠતો હતો મનમાં. બોલો ને. હા 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 બાપુ. હવે જે હું કઉ છું બાપુ, આ તમે સોંગ સોંગ વિશે ઘણું સમજાયું અને ઘણું બધાના દિમાગમાં ઉતર્યું હશે. અને તમને નથી ઉતરતો? મને ઉતર્યું બાપુ. એવું તો ના ઉતરે. તમે બાપુ બોલો સમજાવવાનું. બોલો બોલો બોલો. તો મારું એ જ કહેવાનું છે કે જે સોહંગ શબ્દ, જે આપણી આ સુરતા છે, એ સાંભળવી જ જોઈએ એને. ના ના, એવું કઈ નથી. હા, તો પછી મારું એ જ કહેવાનું હતું કે બાપુ મને ધ્યાન લાગી જાય છે. ધ્યાન લાગી જાય એટલે સુમરણ ચાલુ થઈ જાય છે. પછી ઓમ નથી બોલી શકતો, આ નથી સાંભળી શકતો. એટલે જયારે પછી એ સમરણ જ ચાલુ રહેશે. એટલે આજે જે પહેલા કીધું હતું, મેં એક વાત સાંભળી હતી, બહુ નાનો હતો તારો, કે નજરથી આ નિરંજન સત્પુરુષ સાહેબે નજરથી કર્યા. જયારે એમને આ સૃષ્ટિ રચવાની મરજી થઈ, ત્યારે નજરથી એમને સદગુરુ સાહેબે અમને ઉત્પન્ન કર્યા અને મા શક્તિને પણ ઉત્પન્ન કર્યા. અને ત્યારે 3 પુરુષનો આ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશનો ઉત્પત્તિ કરાઈ. અને પોતે શક્તિ માતાએ એના બાપને ગોતવાની ઈચ્છા થઈ, ભોળાનાથને, કે મારો બાપ કોણ છે. ત્યારે પણ એમને કંઈક ગોતી ના શક્યા. અને શક્તિમાં પછી આ સૃષ્ટિની પછી બાપુ મને આગળ ખબર નથી, બહુ નાનો હતો. તો આ જે ઓમ સોંગ છે, બરાબર છે, તો ત્યાં અટકવું કે જે નિરંજનને જે ઉત્પત્તિ કરી જે સદગુરુ સાહેબે, તો ત્યાં અટકવું કે સાહેબ કબીરે કીધું એ કે એક કહે તો મેં નહીં, 2 કહે તો ગાલી. તો સાહેબના પણ એના 4 યુગમાં સાહેબ એક સત સુકૃત થઈ ગયા, સત મુનિ સત કરણામય, અને કળજુગમાં સાહેબ કબીર કહેવાના. તો આ 10મા દ્વાર જે તમે કહો છો કે વિંધી નાડી ત્યાં જતી રહે, ત્યાં છે, બરાબર છે, બ્રહ્મરંધમાં એક તાણું છે, ત્યાં ભક્તિ કરે. પણ બાપુ આટલી બધી ભક્તિ કરીએ છીએ બાપુ, આ પેટ ખોલીને વાત કરું છું, દીકરા તરીકે વાત કરું છું બાપુ, મારી વાત સાંભળજો. હા હા. તો હું આટલે બધે આપણે ત્યાં આગળ નામ સ્મરણ થી ત્યાં આગળ ઉપર જતા રહીએ છીએ બાપુ. આટલી બધી મહેનત છે 2 વર્ષની, તો એનાથી ઉપર તો કઈ નીકળાતું જ નથી. અંધારું 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 ને અંધારું, કઈ સમજણ પડતી નથી બાપુ. હવે જે અંધારું હોય, હા બાપુ, તારે કોઈ વસ્તુ દેખાય નહીં, બરોબર? હા બાપુ. તો ત્યાં તમારી તો હાજરી છે ને? છે ને બાપુ, દ્રષ્ટા છીએ ને આપણે, સમજી શકીએ, દ્રષ્ટા તો છીએ ને. હા, ધ્યાન દેજો હું જે બોલું એની ઉપર. હા બાપુ. કે અંધારું હોય, બિલકુલ અંધારું, ઘનઘોર અંધારું, હા, બરોબર, ત્યારે કઈ પણ ન દેખાય. હા, દેખાય કઈ ના. ઘનઘોર અંધારું હોય ત્યારે કઈ પણ ન દેખાય, ત્યાં તમારી કઈ પણ નથી એવું સમજવાનું ને. હા, એ તો આપણો આત્મા તો, હા, એ જ આત્મા તો એ જ કહેશે કે અહીંયા કશું છે નહીં, હા, અંધારું જ છે, ઘમઘોર. હા, હવે ન્યા તો તમારી હાજરી છે ને. અંધારાને જોવા વાળા તો તમે છો ને. હા હા, ચૈતન્ય છે ત્યાં સુધી તો છે. હું કહું એ સાંભળો. હા બાપુ, હા, એ લક્ષ્યમાં લ્યો, હું કહું ને લક્ષ્યમાં લ્યો. ચોક્કસ ચોક્કસ. હા બાપુ, હા બાપુ, બોલો બોલો. હા હા. તમે કીધું કે અંધારું અંધારું અંધારું, બરાબર? હા. તો એ અંધારું હોય એટલે આપણને કઈ પણ ન દેખાય, બરોબર? એટલે કઈ ન જ હોય. પણ એ અંધારાને જોવા વાળા અંધારાનો સાક્ષી તો ખરો ને.
હા તો જ તમે કીધું ને ભાઈ અંધારું છે એમ. હા સાક્ષી હતો તારે મેં કીધું. હા તો બે થયા ને, એક અંધારું અને એક અંધારાનો સાક્ષી. હા હા બાપુ. સમજાણું? હા હા બે થયા. હવે અંધારું તમે નથી, હા અંધારાને જોવા વાળા તમે છો, તમે અંધારાના સાક્ષી તમે છો. બરાબર. સમજાણું? હા સમજાવ્યું ને બાપુ. બસ એ જે અંધારાના સાક્ષી છે ને, હા પછી જાગૃતિનો સાક્ષી એનો એ જ તે. અંધારાનો જે સાક્ષી છે ને હા એ જાગૃતિનો સાક્ષી છે, અંજવાળાનો સાક્ષી છે. અરે બાપુ આ 2 વર્ષ થઈ ગયા, મન તૂટી ગયું છે કે શું આ જ રીતે કઈ મળશે કે નહીં મળે, આ દ્વારે પહોંચીશું કે નહીં પહોંચીશું. આ બધા નરસિંહ ભગવાનને એને તો બધાને ચલો રવિ બાણ કીમ ત્રિકમ સાહેબ જીવણ સાહેબ એ બધાને અણુકારમાં બધું સમજ્યા અને જાણ્યું ભાઈ એ તારો વાગી રહ્યો આ તે ઈદો નિરંજન માળા ફરી રહી છે, નિરંજન શું છે, બરાબર છે. હવે એ બધું ભૂલી જાઓ. એ બધું ભૂલી જવું. બરાબર, સરસ. હા તમે બહુ આઘા જાવ છો. એ હા આઘા જવાનું ઓલું નથી આપણે. હા બાપુ. બરોબર. હા બાપુ. તમને જે કીધું મેં કે અંધારું, તમે એમ કીધું કે અંધારું અંધારું અંધારું. હા બરોબર. અને એ અંધારાના સાક્ષી તમે છો. હા હવે એનો એ જ સાક્ષી પાછો અંજવાળાનો છે. હા સમજાય છે? ન સમજાય તો આને રિપીટ કરવાનું. ના ના બાપુ, તમે કોને ના સમજાય એવું બધું તમારા હિસાબે તો આટલો ખુલાસો થયો, આટલા માર્ગે આયા. તો તમે સાંભળો, બોલો નહીં બહુ. હા બહુ બોલવાનું નહીં, સાંભળો. હા અંધારાનો જે સાક્ષી છે ને એ જ અંજવાળાનો સાક્ષી છે. સાક્ષી એક જ છે. હા બાપુ. બરોબર. એટલે જે એક છે, જેનો જે સાક્ષી છે એ જ તમે છો. હવે તમારે ખેમચંદભાઈ ને મળવું હોય, નામ ખેમચંદ છે ને તમારું? હા બાપુ. હવે ખેમચંદભાઈ ને મળવું હોય તમે ક્યાં જાઓ? આપો જવાબ, લ્યો. ખેમચંદભાઈ ને મળવું હોય હા તો એમના ઘર સુધી ખેંચી જઈશું. તો એમના ઘર સુધી જઈશું તો આપણે એને મળશે ને. તમારે એને ઘર ક્યાં ઓલું? ખેમચંદભાઈ કોણ છે? એક નાસવંત દેહ છે બાપુ. હે? ખેમચંદ તો નામ છે પણ આ દેહ તો નાસવંત છે બાપુ. હા તો ઈ તમને ખબર તો છે ને કે આ ખેમચંદભાઈ નો દેહ છે, નશ્વર છે, દેહ છે, તો તમને ખબર છે ને? હા બાપુ. બસ ઈ જે સાક્ષી છે ને એને તમે ક્યાં ગોતવા જશો? એ તો યોગની રીતે આપણે જે ગોતીએ છીએ શ્વાસોશ્વાસમાં. આ જે ખેમચંદભાઈ બોલી રહ્યો છે ને, હા બાપુ, ઈ જ ખેમચંદભાઈ છે. હા હા બરોબર. હા બાપુ. ચંદુભાઈ અરે જે વાત કરી રહ્યો ને, હા બાપુ, ઈ જ ખેમચંદભાઈ છે. એનું આ નામ અનામી છે. તમારે એ વાત કરવા હાટું ખેમચંદભાઈ કહીએ છીએ. હા બરોબર. અને શરીરનું જે નામ પાડ્યું છે ને, એક વ્યવસ્થા માટે પાડ્યું છે. બરાબર. નકર તો કોઈના નામ જ ન પાડે. હા તો વ્યવસ્થા ના જળવાય. વ્યવસ્થા ક્યાંથી જળવાય? આ પ્લોટ કોનો છે, આ મકાન કોનું છે, પગાર કોને દેવો, તમે નોકરી કરો છો પગાર કોને દેવો નામ વગર? બરાબર બાપુ. એટલે ખેમચંદભાઈ શરીરનું જે નામ છે ને એ એક વ્યવસ્થા છે. બરોબર. અને આજે સાંભળી રહ્યો છે ને બોલી રહ્યો છે, બરોબર, એ અનામી છે. હા બાપુ. એટલે એને ખેમચંદભાઈ કહીને બોલાવી છે આપણે. અનામી હોય, એનું નામ જ ન હોય તો આપણે એને કેમ બોલાવવો? બરાબર. બરોબર. કદાચ આલો નામ ખબર જ નથી આપણને, આ ભાઈ અજાણ્યો વ્યક્તિ છે, તો આપણને એને ખબર જ નથી તો આપણે એને એમ કહીએ ને, એમ કહીએ ને આપણે, તો તો એનું નામ થયું ને. હે?
હા બાપુ. તો એ અનામી છે એટલે એનું નામ આપણે ખેમચંદભાઈ કહીએ. પછી મારી અંદર જે બોલે છે ને જે સાંભળે છે એ પણ અનામી એક જ છે એટલે એનું નામ ચંદુભાઈ પાડ્યું વ્યવસ્થા પ્રમાણે. હા હા બાપુ. બરોબર. એટલે આ જે બોલી રહ્યો છે ને સાંભળી રહ્યો છે બરોબર એ જ છે. તમે બહાર ક્યાં ગોતવા જશો? તમારી અંદર જ બેઠો છે બહાર ક્યાં ગોતવા જશો તમે કયો? તો આપણે આ સંતના મત પ્રમાણે બાપુ ચાલીએ ને કે અમુક કે છે ભાઈ ઈંગલા પિંગલા સાધો પછી એ બધું જે છે ને બરોબર એ બધું એ આને જાણવા માટે છે. અંદર જે બોલી રહ્યો છે ને સાંભળી રહ્યો છે અને જે જોઈ રહ્યો છે અંદર બેઠો બેઠો વાળ પેલા કાળા કરે છે પછી ઉંમર થતા સફેદ કરે છે. બરોબર. તમે ગમે એવા કલર નું ખાવ તો એનું લોહી લાલ બનાવે છે. બરાબર. બરોબર. એ આને જાણવા હાટું થઈને આ જે સૂર્ય ચંદ્ર સૂક્ષ્મણા ઓહમ સોહમ આ બધું એ માટે કરવાનું છે એને જાણવા માટે. બરાબર. બરાબર. હવે આપણે મૂળ તમે જે પ્રશ્ન લઈને આવ્યા હતા ને એની ઉપર વાત કરું. હા બોલો બાપુ. તમારે ઓહમ સોહમ સાંભળવો છે ને? હા. તો હવે તમારે શાંત થઈને બેસી જવાનું. હા. બરોબર. અને બિલકુલ અવાજ ન આવતો હોય બહારનો. એકાંતમાં. હા. બહારનો બિલકુલ અવાજ ન આવતો હોય બરોબર. ત્યારે તમે જે શ્વાસ લ્યો અને છોડો ને શ્વાસ લ્યો અને છોડો લ્યો અને છોડો એ અવાજ તમને સંભળાય ને એ ઓહમ સોહમ. હા. એક વાર લઈએ છીએ અંદર જાય છે અને બહાર થી આવે એ બોલવાનું કઈ નથી કઈ તમારે. એટલે અમુક જે સંત આ સવા બાપાને એને કીધું છે ને કે ભાઈ સુરતા અને જ્યાં સુરતા અને શબ્દનું જે મિલન થઈ જાય બરાબર છે. મિલન તો 100% થાય જ છે બાપુ. એકબીજાથી અથડાય અને સમજણ થાય છે તારે મિલન તો થતું જ હોય છે. જો મિલન સુરતા એટલે સાંભળવું બરોબર. અને શબ્દ એટલે હું બોલું છું અને તમે જે સાંભળો છો તમારી સુરતા છે. બરાબર. મારા શબ્દો છે. બરોબર. એટલે સુરતા ને શબ્દ નું મિલન થયું. હા બાપુ. બરાબર. હવે ઓહમ સોહમ નું જે સુરતા અને શબ્દ જે મિલન થાય ઓહમ સોહમ અને સુરતા એનું જો મિલન કરવું હોય તો તમારે કઈ પણ બહારનો અવાજ કઈ પણ આવવો ન જોઈએ. એવી શાંત જગ્યાએ જઈને તમે બેસો બરાબર. અને તમે જે શ્વાસ લ્યો અને છોડો શ્વાસ લ્યો અને છોડો બોલવાનું નથી આપણે મોઢેથી. સમજાય છે કે નથી સમજાતું? અરે બાપા હા બાપુ પાક્કું સમજાય છે એકદમ. કઈ બોલવાનું નથી. એક પણ અક્ષર બોલવાનો નથી. ઓહમ સોહમ મોઢેથી બોલવાનું નથી. ખાલી શ્વાસ લેવાનો છોડવાનો લેવાનો છોડવાનો. ઈ જે શ્વાસ અંદર જાય ને બહાર આવે ને અંદર જાય ને બહાર આવે ને બરોબર. એનું જે શરીરની અંદર જે શ્વાસ નળીની અંદર જે ઘર્ષણ થાય ને એમાં આ અવાજ એમાં આવે છે ઓહમ સોહમ. સમજાય છે? હા બાપુ સમજાય છે ને. આપણે વાંસળી હોય વાંસળીમાં એક બાજુથી ફૂંક મારીએ એટલે બીજી બાજુ જાય એટલે એમાં અવાજ આવે કે નહીં વાંસળીનો? હા અવાજ આવે છે. પછી શરણાઈ હોય તો શરણાઈ માંથી તમે એક બાજુથી ફૂંક મારો એટલે બીજી બાર અવાજ નીકળે એટલે અવાજ આવે કે નહીં? આવે છે ને. શરણાઈ નો અલગ આવે વાંસળી નો અલગ આવે
બરોબર. પછી આ જે પોલીસ વાળા હોય, સિક્યુરિટી હોય, તો એની પાસે સિસોટી હોય. હા બાપુ. તો સિસોટીમાં એ ફૂંક મારે એટલે એના આકાર પ્રમાણે બધામાં અલગ અલગ અવાજ આવે. બરાબર બરાબર. હવે આ એ જ રીતે થયું. શ્વાસ અંદર ગયો, બહાર નીકળ્યો, અંદર ગયો, બહાર નીકળ્યો. એટલે જે શ્વાસ નળીની અંદર જે અથડાય છે શ્વાસ, જે ઘર્ષણ થાય છે, એનો અવાજ ઓહમ સોહમ આવે છે. હવે એ તમારે સાંભળવો હોય તો આ રીતે શાંત થઈને બેસી જવાનું. બરોબર. કોઈ મંત્ર જાપ નહીં કરવાનો, કઈ નહીં, બહારનો અવાજ ન આવવો જોઈએ. નહીતર બહાર કઈક ડીજે વાગતું હોય, વાહન નીકળતું હોય, કે ઘરે વાસણ ખખડાવતા હોય, બરોબર, તો એ બધો અવાજ આવતો હોય તો આ અવાજ આપણને સંભળાય નહીં. એ તમે મને આપણે સમજાવ્યું હતું ને જે કેસેટમાં, કે અચેતન મન ને ચેતન મન, બરાબર, આંખો બંધ કરી નાખીએ એટલે જે ચેતન મન છે એ સ્થિર થઈ જતું હોય છે. તમે બીજું બધું ડિલેટ કરી નાખો. હવે આ બધું બહુ તમે ભર્યું છે મગજમાં. કારણ કે તમને આ વાત કરો તો તમે પાછા બીજું કઈક લાવીને મૂકી દો, બીજું કહો તો બીજું લાવીને મૂકી દો. હા બાપુ. એમ. કારણ કે બહુ બધું ભરી દીધું છે તમે. હવે તમારે આગી કાંઈ ગોતવાની જરૂર નથી. મેં તમને જે કીધું ને કે જે અંધારાનો જે સાક્ષી છે ને, હા સમજાઈ ગયું બાપુ, અને અંજવાળાનો સાક્ષી, બે સાક્ષી એક જ છે, બે નથી. રાતનો સિક્યુરિટી ને દિવસનો સિક્યુરિટી નથી. બરાબર. સિક્યુરિટી એક જ છે. એટલે આ બ્રહ્મરંધ ઉપર જવાની, ત્યાં આગળ કોઈ સમરણ કરવાની હવે જરૂર જ નથી ને? કોઈ વસ્તુ નહીં. આ તમે ગોતો આને અને આમાં સ્થિર રહ્યો. સરસ બાપુ. હા બસ. બરોબર. હા બાપુ. આમાં સ્થિર રહ્યો. કઈ વાંધો. કોઈ બીજું કોઈ માથાકૂટમાં નથી પડવાનું. બધું જે કાંઈ તમે અત્યાર સુધી સાંભળ્યું છે ને, એ બધું ડિલીટ કરી નાખો. કરી નાખ્યું બાપુ. બરોબર. હુકમથી કરી નાખ્યું, ડિલીટ કરી જ નાખ્યું. હવે જે કાંઈ ખેમચંદભાઈ નું શરીર જે કાંઈ કાર્ય કરે છે એને જોયા કરો. સરસ. બરોબર. સવારે જાગ્યા ખેમચંદભાઈ? હા બાપુ, હું 4 વાગે જ વહેલા ભજન કરું છું. હું કહું એ સાંભળો, તમે બોલો ને એ તો તમને કહું છું. એ કાંઈ એ બધું મૂકી દો. હા બરોબર. બધું મૂકી દો. ખેમચંદભાઈ સવારે જાગ્યા, જે ટાઈમ હોય 6 વાગ્યા 7 વાગ્યાનો. હા બાપુ. બરોબર. જાગીને એને બ્રશ કરવા માટે ગયા બાથરૂમમાં, નાયા ધોયા, નાસ્તો કર્યો, કપડા પહેર્યા, નોકરીએ જવા માટે નીકળ્યા, નોકરી કરી, નોકરી પૂરી કરીને આવ્યા ઘરે, જમવા બેઠા, જમ્યા, આરામ કર્યો, પાછા નોકરીના ટાઈમે ગયા, આવ્યા, આવીને સૂઈ ગયા. જે છોકરા હોય તો છોકરાઓને રમાડ્યા, મોટા કર્યા, ભણાવ્યા. જે કાંઈ 24 કલાકમાં જ્યાં સુધી જાગતા હો તમે અને સુવો ત્યાં સુધી જે ખેમચંદભાઈ નું શરીર જે કાંઈ કાર્ય કરે છે એને જોયા કરો. સારું બાપુ. અત્યારે શું કરે છે ખેમચંદભાઈ નું શરીર? ચંદુભાઈ જોડે વાત કરે છે. બસ એવું વિચારવાનું. હા. સારું બાપુ. બરોબર. હા. આટલું કરો. ચોક્કસ બાપુ. બરોબર. પછી એ જે શરીર નું ધ્યાન રાખે છે ને, ખેમચંદભાઈ નું શરીર નું ધ્યાન રાખે છે, એ જ તમે છો. હા બાપુ. ખેમચંદભાઈ તમે નથી. નામ તો ખાલી એ રીતે રાખ્યું છે સમજણ પાડવા માટે. હા. આને જોયા કરવાનું, બીજી કઈ માથાકૂટમાં નથી પડવાનું. ચોક્કસ ચોક્કસ. બરોબર. બાકી કાંઈ પણ સાંભળવામાં આવે ને એ સાંભળીને ડિલેટ કરી નાખવાનું, હોરું કાઢી નાખવાનું. હા બાપુ. ભરવાનું નહીં. સારું સારું બાપુ. ખાલી થવાનું છે. જેવા આપણે ખાલી જન્મ થયો ને, હા બાપુ, ત્યારે આપણે જેવા ખાલી હતા ને એવું ખાલી થવાનું છે. ચોક્કસ બાપુ. બરોબર.
આદેશ આદેશ બાપુ આદેશ. હા ચોક્કસ ચોક્કસ. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ. જય ગુરુ મહારાજ બાપુ, જય ગુરુ મહારાજ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.